સુરત નજીક દરિયાની વચ્ચે આવેલ કેડિયા બેટ પર રહસ્યમય આગની ઘટના બાદ અનેક સવાલો ઉભા થયા છે। મામલતદારના ડ્રોન સર્વે બાદ જ બેટ પર આગ ભભૂકી ઉઠતા ષડયંત્રની આશંકા વ્યક્ત થઈ રહી છે। એસીપી શ્વેતા ડેનિયલ સહિત પોલીસનો કાફલો બેટ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી। સુરત નજીક દરિયામાં આવેલ કેડિયા બેટ છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે પ્રવૃત્તિઓને કારણે ચર્ચામાં રહ્યું છે। તાજેતરમાં એસઓજી દ્વારા અહીંથી ડીઝલ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। આ ઘટનાના અનુસંધાને મામલતદાર કચેરી દ્વારા બેટનો ડ્રોન સર્વે હાથ ધરાયો હતો, પરંતુ સર્વે પૂર્ણ થયા બાદ અચાનક બેટ પર આગ લાગી જતા શંકા વધુ ઘેરી બની છે। પ્રાથમિક અંદાજ મુજબ ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા તત્વોએ પુરાવા નષ્ટ કરવા આગ લગાવી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। ઘટનાની ગંભીરતા જોતા એસીપી શ્વેતા ડેનિયલ અને 2 પીઆઈની ટીમ બોટ મારફતે પહોંચી હતી। તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પુરાવા એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।